તો ફ્રેન્ડ સવારના 11 વાગ્યાનો ટાઈમ થયો છે અને કાલે જે દહીં જમાવ્યું હતું તે રાત્રે મેં ફ્રીઝમાં મૂકી દીધું હતું. અત્યારે સરસ એકદમ ઘટ થઈ ગયું છે. હવે તેને પોટલી બાંધીને 4 થી 5 કલાક રાખવાનું છે. એનું જે એક્સ્ટ્રા પાણી છે તે નીકાળવાનું છે. તો ફ્રેન્ડ અહીંયા મેં એક કોટનનો રૂમાલ લીધો છે અને બસ એમાં બધું ડ્રેન ટ્રાન્સફર કરી દીધું છે અને હવે રબડ બાંધીને તેની પોટલી બનાવીશ અને 4 થી 5 કલાક રાખવાનું છે. ફ્રીઝમાં જ રાખવાનું છે એટલે ખાટું ન થાય અને એનું જે બી એક્સ્ટ્રા પાણી છે તે નીકાળી દેવાનું છે. તો ફ્રેન્ડ તમે દહીં જમાવવામાં મિલ્ક પાવડર નાખીને દહીં જમાવશો તો દહીં ગાઢું બનશે યા ફિર તમે રેડીમેડ અમૂલના દહીંનો પણ યુઝ કરી શકો છો. અને હવે પછી સીધી મળું છું સાંજે 6 વાગે. સૌથી પહેલાં તો હસબન્ડને ચા આપી દઈશ અને પછી રસોઈ કરીશ. હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ સાંજના 6:30 થયા છે. મમ્મીને એ લોકો અમદાવાદથી નીકળી ગયા છે. 8:30 સુધીમાં પહોંચી જશે. તો ચલો આપણે પણ રસોઈ સ્ટાર્ટ કરી દઈએ. તો ચલો. તો સૌથી પહેલાં તો શ્રીખંડ માટે ખાંડને પીસી લઈશ, કારણ કે ખાંડ શ્રીખંડમાં નાખી દઉં તો તે ઓગળતી થાય. તો ફ્રેન્ડ બહાર જે બુરું ખાંડ મળે છે તેનો બી તમે યુઝ કરી શકો છો. એ ખાંડ પાણી ઓછું છોડે છે, પણ હું ઘરે જ પીસીને ખાંડ નાખું છું, તો તમે એ પણ નાખી શકો છો. તો બસ અહીંયા ખાંડ પીસી લીધી છે. હવે આજે બટેટાનું રસાવાળું શાક બનાવવાનું છે, તો તેના માટે બટેટા બાફવા મૂકી દઈશ. તો ફ્રેન્ડ આજનું મેનુ છે બટેટાનું રસાવાળું શાક, પરોઠા, શ્રીખંડ અને પ્લસ બિરયાની. તો બસ અહીંયા મેં બટેટા બોઇલ કરવા મૂકી દીધા છે અને હવે થોડું દૂધ ગરમ કરી દઈશ અને એમાં કેસર નાખીશ. આજે હું કેસર ઇલાયચી શ્રીખંડ બનાવવાની છું, તો થોડા દૂધમાં કેસરને મેલ્ટ કરવાનું છે. તો ગરમ કરીશ તો ફટાફટથી થઈ જાય. અને ફ્રેન્ડ જો અહીંયા જે પોટલી છે તેનું હવે દહીં નીકાળી દઈશું અને એમાં ખાંડ અને કેસરવાળું દૂધ પ્લસ ઇલાયચી પાવડર મિક્સ કરી દઈશું, એટલે તે ભળતું થાય અને એનો ટેસ્ટ આવે. જો તમારી પાસે ટાઈમ હોય અને પ્રી પ્લાનિંગ હોય તો તમે એડવાન્સમાં 1-2 દિવસ પહેલાં પણ બનાવીને રાખી શકો છો. તો ફ્રેન્ડ અમે ટાઉનશીપમાં રહીએ છીએ. અહીંયા કોઈ જ સ્વીટ રેડીમેડ મળતી નથી. જે પણ બનાવવાનું હોય છે તે ઘરે જ બનાવવાનું હોય છે. તો જો કોઈ ગેસ્ટ આવવાની પ્રી પ્લાનિંગ હોય તો હું શ્રીખંડ છે, ગુલાબજામુન છે યા ફિર લડ્ડુ છે તે હું બનાવીને જ રાખી દઉં છું. અને ઢોકળા ને એવું કંઈ બી પ્લાનિંગ હોય તો એ પ્લાનિંગથી બનાવવું પડે છે, કારણ કે અહીંયા કંઈ જ મળતું નથી. ફરસાણ પણ તમારે ઘરે જ બનાવવું પડે છે અને શ્રીખંડમાં પણ થોડી પ્લાનિંગ કરવી પડે છે, કારણ કે દૂધનું બી અહીંયા થોડું રિસ્કી છે. ઘણી વખત મળી જાય છે અને ઘણી વખત એનો બી એડવાન્સમાં ઓર્ડર આપવો પડે છે, ત્યારે જ તમને વધારે દૂધ મળે છે. તો અહીંયા પ્રી પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે ટાઉનશીપમાં, કારણ કે થોડી રૂરલ એરિયામાં છે, તમને ખબર જ છે. જ્યારે બી મને મોકો મળશે ત્યારે હું તમને અમારી ટાઉનશીપની પણ ટૂર કરાવીશ. ટાઉનશીપ બહુ જ ફાઇન છે, પણ થોડી સિટીથી દૂર છે, એટલે થોડું પ્રી પ્લાનિંગ કરીને ચાલવું પડે છે. તો ફ્રેન્ડ અહીંયા બધું મેં મિક્સ કરી દીધું છે. ખાંડ, ઇલાયચી પાવડર અને કેસર અને 5 થી 6 ટીપા કેસર અને ઇલાયચી એસેન્સ પણ નાખેલું છે. તમારી પાસે કેવડા એસેન્સ હોય તો તે પણ નાખી શકો છો. એનાથી સ્મેલ બહુ જ ફાઇન આવે છે. હવે તેને ફ્રીઝરમાં મૂકી દઈશ, એટલે બધું સરસ રીતે મિક્સ પણ થઈ જાય અને તે થોડું ગાઢું પણ થઈ જાય, કારણ કે ગરમીને લીધે પણ અને હલાવવાથી પણ તે થોડું ઢીલું થઈ જાય છે. અને પછી બસ અહીંયા હવે બિરયાની માટે રાઈસ પલાળી દઈશ. તો ફ્રેન્ડ આ બાસમતી ટુકડા રાઈસ છે. તમે કોઈ પણ બિરયાની માટે રાઈસ લઈ શકો છો, બસ પણ તે જૂના હોવા જોઈએ, એટલે છૂટા બને. તો ફ્રેન્ડ આજનું મેનુ છે તે પૂરું હોમમેડ છે અને એકદમ સિમ્પલ અને મિની થાળી છે, કારણ કે ડિનર છે અને થોડું લેટ થશે 9 વાગ્યાની આસપાસ, એટલે બહુ હેવી નથી બનાવ્યું. તો અહીંયા હવે હું પરાઠાનો લોટ બાંધીશ. એમાં મેં નમક, જીરું અને તેલ નાખેલું છે અને બસ પાણી નાખીને સિમ્પલ પરાઠાનો જ લોટ બાંધવાની છું. તો ફ્રેન્ડ આજનું જે મેનુ છે તે શ્રીખંડ, પરાઠા, રસાવાળું બટેટાનું શાક અને બિરયાની છે. તો બસ અહીંયા લોટ બંધાઈ ગયો છે અને હવે બધું સુધારવાનું કામ કરવાનું છે. તો બસ બેઠા બેઠા આરામથી તે કરીશ. તો સૌથી પહેલાં તો શ્રીખંડ માટે કાજુ અને બદામને કાપી લઈશ. પછી બટેટા ફોલીને કાપવાના છે, શાક માટે ટમેટા કાપવાના છે અને બિરયાની માટે સબ્જી કાપવાની છે અને પ્લસ લસણ ફોલવાનું છે. તો બસ બધું કામ મેં અહીંયા બેસીને કરી લીધું છે અને હવે ફટાફટથી એક એક પછી એક ડીશ કમ્પ્લીટ કરતા જશું. તો ફ્રેન્ડ સૌથી પહેલાં તો શ્રીખંડમાં
ડ્રાય ફ્રૂટ્સ અને તૂટી ફ્રૂટી નાખી દઈશ. તૂટી ફ્રૂટી કમ્પલસરી નથી, પણ અમને તૂટી ફ્રૂટી બધાને બહુ જ ભાવે છે, એટલે હું જેમાં પડતી હોય એમાં તો તૂટી ફ્રૂટી નાખું જ છું, જેમ કે શ્રીખંડ છે, કેક છે. તો ફ્રેન્ડ બસ અહીંયા મેં ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરી દીધું છે અને હવે પાછું તેને ફ્રીઝરમાં મૂકી દઈશ. અને હવે બીજું આવે છે, આ બિરયાનીનું શાક છે, તેમાં બટેટા, ડુંગળી, કેપ્સિકમ, ગાજર અને વટાણા લીધા છે. આમાં તમારી પાસે બીન્સ હોય તો તે પણ લઈ શકો છો, અને થોડું પનીર કાપીને લીધું છે. તો બસ હવે સૌથી પહેલાં શાક વઘારીશ અને પછી બીજી સાઈડ કુકરમાં બિરયાની વઘારી દઈશ. તો ફ્રેન્ડ, થેપલા સાથે જ્યારે બટેટાનું શાક હોય ત્યારે હું એને સૂકી ભાજી જેવું બનાવું છું, અને જ્યારે પરાઠા સાથે બટેટાનું શાક હોય ત્યારે હું રસાવાળું બનાવું છું. સિમ્પલ જ શાક બનાવીશ, કારણ કે ગરમી છે એટલે બહુ મસાલાવાળું નહીં બનાવું, અને મમ્મીને એસિડિટીની મારી જેમ પ્રોબ્લેમ છે એટલે બહુ તીખું અને મસાલાવાળું મમ્મી ઓછું ખાય છે. તો ફ્રેન્ડ, અહીંયા મેં તેલમાં રાઈ, જીરું, હિંગ, લીમડો અને ટમેટા નાખી દીધા છે. લાલ સૂકા મરચાં મારા બધા ખરાબ થઈ ગયા છે, મમ્મી લઈને જ આવે છે, ઓન ધ વે છે. અદરવાઇઝ તમે આમાં વઘારમાં લાલ મરચું પણ નાખી શકો છો. અને બસ પછી એમાં હળદર, મરચું, ધાણા જીરું, નમક, ખાંડ અને ગરમ મસાલો, આટલી વસ્તુ નાખેલી છે. ગરમ મસાલો થોડો જ નાખેલો છે, બહુ વધારે નથી સ્પાઇસી બનાવ્યું શાક. અને ફ્રેન્ડ, આ ગરમ મસાલો પણ હું આખા વર્ષનો ભરી જ લઉં છું મસાલા સાથે. તો ફ્રેન્ડ, હવે બસ બધાને મિક્સ કરી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી પકાવવાનું છે. ઓઇલ પણ મેં ઓછું નાખ્યું છે, કારણ કે મમ્મી બહુ ઓઇલીવાળું પણ નથી ખાતા. તો ફ્રેન્ડ, અહીંયા મેં થોડું પાણી નાખ્યું છે, મસાલો બળે નહીં એટલા માટે. અને બસ જો અહીંયા મસાલો એકદમ પાકી ગયો છે, પ્લસ ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે. તો એમાં હવે પાણી અને બટેટા નાખી દઈશ, અને એમાંથી એકાદ બટેટાના પીસીસને સ્મેશ કરી દઈશ હાથેથી, તાકી એની જે ગ્રેવી છે તે થીક બને. તમે ગ્રેવીને થીક બનાવવા માટે એમાં બેસન પણ એડ ઓન કરી શકો છો. તો બસ ફ્રેન્ડ, હવે આને ઉકળવા દઈશ પાણી નાખીને. જેટલી ગ્રેવી કરવી હોય એ પ્રમાણે પાણી નાખવાનું છે. પાણી થોડું વધારે નાખવાનું છે, કારણ કે બટેટા પાણી પીવે છે, તો ઠંડુ થાય તો થોડું થીક થઈ જાય છે. અને હવે ફટાફટથી બિરયાની બનાવી દઈશ. તો સૌથી પહેલાં તો લસણને ખાંડી દઈશ. આદુ અને મરચાંની મારી પાસે રેડીમેડ પેસ્ટ તૈયાર જ છે, સીધી કુકરમાં જ બનાવીશ. બસ 1 થી 2 સીટીમાં બિરયાની રેડી થઈ જશે. તો ફ્રેન્ડ, અહીંયા મેં 1 ચમચી ઘી લીધું છે અને 1 ચમચી ઓઇલ લીધું છે, બંને મિક્સ કરવાનું છે. ઘીની જગ્યાએ તમે બટર પણ લઈ શકો છો. અને પછી બસ તે ગરમ થાય પછી તેમાં જીરું નાખવાનું છે, તમાલપત્ર નાખવાના છે અને હિંગ નાખવાની છે. સૂકા ડ્રાય મસાલા કોઈ બી નાખવાની જરૂર નથી, કારણ કે આમાં હું એક મસાલો જે એડ ઓન કરવાની છું તેમાં બધું જ નાખેલું છે. અને બસ પછી મેં શાક નાખી દીધું છે, અને આદુ અને મરચાંની પેસ્ટ અને લસણ નાખવાનું છે. આમ તો બિરયાની બનાવવાની જે પ્રોસેસ છે તે થોડી લેન્ધી છે, કારણ કે અલગથી રાઈસને બોઇલ કરવાના હોય છે, સબ્જીને બોઇલ કરવાની હોય છે, અને પછી તેનો વઘાર કરીને તેનું લેયરિંગ કરવાનું હોય છે. પણ ફ્રેન્ડ, આ પ્રોસેસ બહુ જ ઇઝી છે અને બહુ જ ફાઇન અને ટેસ્ટી બિરયાની બને છે. અને મસાલો પણ એકદમ રેડીમેડ છે, એટલે વધારે મસાલા કરવાની પણ જરૂર નથી પડતી. આમાં મેં હળદર, મીઠું, ધાણા જીરું અને મરચું નાખેલું છે. બસ બધાને મિક્સ કરી દઈશ. અને પછી એનો હાર્ટ એટલે કે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ બિરયાની મસાલો. આ શ્રી હરિનો બિરયાની મસાલો છે, તો 1 ચમચી જેટલો મેં એ નાખેલો છે. એમાં નમક સાથે બધું જ નાખેલું હોય છે, એટલે નમક પણ ઓછું નાખવાનું છે. અને એ મસાલો પછી એમાં રાઈસ નાખી દઈશ અને જરૂર પૂરતું પાણી નાખી દઈશ. અને થોડા કાજુ, પનીર અને કિસમિસ તો મારી પાસે અવેલેબલ નથી, અધરવાઇઝ કિસમિસ બી નાખવાની છે. અને 2 થી 3 ચમચી દહીં નાખ્યું છે. જો દહીં ન નાખવું હોય તો તમે ટમેટાની પ્યોરી પણ નાખી શકો છો. એનાથી થોડો ખાટો ટેસ્ટ આવે છે, જે બહુ જ ફાઇન લાગે છે. અને ફ્રેન્ડ, પાણી ધ્યાનથી નાખવાનું છે, કારણ કે છૂટી છૂટી બનાવવાની છે. અને જો અહીંયા બસ હવે 1 થી 2 સીટીમાં બિરયાની રેડી થઈ જશે. હા, રાઈસ છે તે જૂના લેવાના છે, એટલે એક દાણો છૂટો બને. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, મીડિયમ ફ્લેમ ઉપર 2 સીટી લગાવવાની છે. અને બસ પછી અહીંયા સબ્જી પણ રેડી છે, તો એમાં ધાણા ભાજી નાખી દઈશ. તો અહીંયા આપણું શ્રીખંડ, શાક અને બિરયાની બધું રેડી છે. બસ હવે ખાલી પરાઠા બનાવવાના છે. પહેલાં મેં આ બટેટાના શાક સાથે ખીર અને દૂધપાક યા ફિર ફ્રૂટ સલાડ એવું સોચ્યું હતું, પણ મમ્મીને ઓઇલી નહોતું ખાવું તળેલું, એટલે કે પૂરી તો મેં કેન્સલ જ કરી દીધી. પછી મેં પરાઠા ડિસાઈડ કર્યા અને ખીરની જગ્યાએ શ્રીખંડ, અને પછી એની સાથે બિરયાની ડિસાઈડ કરી, કારણ કે બિરયાનીમાં ડુંગળી અને લસણ હોય છે, તો ખીર યા દૂધની આઈટમ હોય તેની સાથે બિરયાની ન જાય. તો બસ હવે ફટાફટથી પરાઠા બનાવી લઈશ. તો ફ્રેન્ડ, જ્યારે પણ ગેસ્ટ આવે અને મારે જમણવાર કરવાનું હોય યા ફિર કોઈ પાર્ટીનું જમણવાર કરવાનું હોય, તો મેં 4-5 મેનુ ફિક્સ કરેલા જ છે. બસ તેના ઉપર લાગી પડવાનું. અને ગુલાબજાંબુના પેકેટ છે,
તે પણ મારા ઘરમાં ઓલવેઝ હોય જ છે. ઢોકળાનું છે, ખમણ ઢોકળા ઇન્સ્ટન્ટ, એ બધા પેકેટને હું રાખું છું તાકી કંઈ બી ઓન ધ સ્પોટ બનાવવાનું હોય તો તે બની શકે. તો બસ અહીંયા પરાઠા ઓલમોસ્ટ બની ગયા છે અને મમ્મીને એ લોકો બી ટાઉનશીપમાં એન્ટર થઈ ગયા છે. તો બસ ફટાફટથી હવે જેટલું થાય તેટલું કિચન ક્લીન કરી લઈશ. અને ફ્રેન્ડ જુઓ, અહીંયા કુકર પણ ઠંડુ થઈ ગયું છે અને બિરયાની પણ એકદમ મસ્ત, એટલી ફાઇન સ્મેલ આવે છે. આખું કિચન એનાથી જ સ્મેલ કરે છે. મસાલો બહુ જ ફાઇન છે, જરૂરથી ટ્રાય કરજો, શ્રી હરિનો બિરયાની મસાલો. અને બસ જો મમ્મીને લોકો આવી ગયા છે તો હવે નીચે જઈશ. તો ફ્રેન્ડ અમારો 3rd ફ્લોર છે અને મમ્મીને બેક પેનની પ્રોબ્લેમ છે, ઓપરેશન કરાવેલું છે એટલે થોડી પગથિયા ચડમાં પ્રોબ્લેમ થશે. અને ટાઉનશીપ છે એટલે લિફ્ટ તો હોય જ નહીં, તો બસ આરામથી ધીરે ધીરે પગથિયા ચડ્યા. બોલે આ તારો ઘર તો મને ડુંગર જેટલું ઊંચું લાગે. દેવી માતા ડુંગર ઉપર બિરાજમાન થયા છે. તો બસ હવે થોડી વાર રેસ્ટ કરી અને પછી અમે જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે, કારણ કે મેહુલે નાઇટ શિફ્ટમાં જવાનું છે. અને જમીને પછી એઝ યુઝ્યુઅલ કિચન ક્લિનિંગ. તો આજે હું ને મમ્મી બંને સાથે વાસણ કરીએ છીએ. તો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં પૂરો કરું છું. ફરી પાછા મળીશું નવા વ્લોગમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.